નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ હતી અને સમયની અનુકૂળતાને આપણે શું છે કે ભાઈ વાત કરીએ કે ભાઈ તમારા માટે ગુજરાતમાં સૌ પ્રથમવાર બેન્કિંગ જે ટર્મિનોલોજીસ છે, બેંકના જે અલગ અલગ શબ્દો છે એ શબ્દોને સરળ ગુજરાતી ભાષામાં સમજવા માટે એક આપણે સિરીઝ લાવીશું. તો એ સિરીઝનું આપણે આજથી જ ભાઈ શરૂઆત કરીએ છીએ. આજના લેક્ચરમાં તમે જોઈ શકશો કે ભાઈ પાછળ તમે જોઈ શકો ભાઈ એનપીએ. તો શું છે આ એનપીએ અને બેંકના સંદર્ભમાં ખાસ અગત્યનું. સામાન્ય રીતે કોઈ પણ વિદ્યાર્થીને પૂછો ને એટલે નામ આવડે કે સાહેબ એનપીએ એટલે શું, તો કે નોન પરફોર્મિંગ એસેટ્સ. તો એસેટ્સ પ્રોપર્ટી સંપત્તિ, બરોબર. તો ભાઈ નોન પરફોર્મિંગ એવી જે સંપત્તિ કે જે પ્રોફિટ અત્યારે કંઈ પણ પરફોર્મ કરતી નથી. તો શું છે એનપીએ, એનપીએના પ્રકારો કેવા કેવા છે, કઈ રીતના એનપીએ ગણવામાં આવે છે, આ બધી બાબતોની આપણે આજે ચર્ચા કરીશું. તમે પહેલી વાર વિડીયો જોતા હોય, આ ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે. ઓકે. અને જાણશું આપણે ભાઈ તમારે બેન્કિંગ એક્ઝામ્સમાં જે અગત્યની આવે છે બેન્કિંગ અવેરનેસ છે, એમાં વારંવાર તમને મેન્સ પરીક્ષામાં પૂછાય છે. આઈબીપીએસ ક્લર્ક હોય, એસબીઆઈ ક્લર્ક હોય, બરોબર, પીઓ છે, ઇન્ટરવ્યૂ સુધી પણ આના સવાલો તમને પૂછવામાં આવે છે કે ભાઈ જે જનરલ જે ટર્મ્સ છે, જનરલ અવેરનેસમાં જે તમારા બેન્કિંગ ટર્મ્સ આવે છે, અમુક શબ્દો છે, અમુક ઘટનાઓ છે, એની વિશે તમને પૂછી શકે છે. તો આપણે એનો અભ્યાસ કરીશું અલગ અલગ એપિસોડમાં. અને આજે આપણે તમે જોઈ શકો છો કે ભાઈ એનપીએ થી શુભારંભ કરીએ છીએ. ઓકે. પૂરું નામ બધા વિદ્યાર્થીઓને ખબર છે, શું છે ભાઈ? નોન પરફોર્મિંગ એસેટ્સ. ઓકે. તો સૌથી પહેલા તો ભાઈ તમે તમારામાંથી જે કોઈ વિદ્યાર્થીઓ નવા છે તેમને કહી દઉં કે ભાઈ વેબ સંકુલ દ્વારા લાઈવ બેચ લોન્ચ કરવામાં આવી છે. આઈબીપીએસ ક્લર્ક હોય, એસબીઆઈ ક્લર્ક હોય, ઓલરેડી અત્યારે ફોર્મ ભરાય છે. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓએ આમના ફોર્મ ભરેલા છે. જો ભરવાના બાકી હોય તો વહેલી તકે તમારે ફોર્મ ભરી દેવાના છે, કારણ કે સરકારી નોકરી અને સૌથી નજીકના સમયગાળામાં મળી શકે તો આ તમારા માટે શ્રેષ્ઠ તક છે. ઓકે. તો આપણા દ્વારા લાઈવ બેચ શરૂ કરવામાં આવી છે, એની થોડીક માહિતી આપી દઈએ કે ભાઈ છેલ્લા 3 દિવસ બાકી છે, બરોબર છે. ગુજરાતી ભાષામાં પરીક્ષા અને તૈયારી પણ ગુજરાતી ભાષામાં આપણે કરવાની છે. ઓકે. હાલ ડિસ્કાઉન્ટેડ ઓફર્સ ચાલે છે, એટલે 4,999માં તમે પરચેજ કરી શકો છો લાઈવ બેચ. વિશેષતાઓ શું છે કે ભાઈ 180+ અવર્સના તમને લેક્ચર્સ મળે છે. પ્રી અને મેન્સ બંનેની તૈયારી એક સાથે થઈ જાય. ઓકે. ટોપિક ટેસ્ટ છે, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ છે, આ સિવાય પ્રેક્ટિસ માટેના પ્રશ્નો છે, પીવાયક્યુના પ્રશ્નો છે, આવું અઢળક ઘણું બધું છે. અને બીજું અગત્યની વાત કે ભાઈ કરંટ અફેર, સેન્ટ્રલનું જે કરંટ અફેર આવે છે એ પણ તમને આમાં અવેલેબલ કરાવવામાં આવે છે. પીડીએફ મળે છે લેક્ચર્સની, રેકોર્ડેડ લેક્ચર્સ તમે વારંવાર જોઈ શકો છો. ઘણા બધા બેનિફિટ્સ. ઓકે. અને વિષયો મુખ્ય કહીએ ભાઈ ગુજરાતી, ગણિત છે, રિઝનિંગ છે, અંગ્રેજી છે, કરંટ અફેર છે અને બેન્કિંગ અવેરનેસ. ઓકે. તો આટલા વિષયો આપણે આમાં કવર કરીએ છીએ. નેક્સ્ટ છે છેલ્લા 3 દિવસ બાકી છે. ઓકે. અને બીજી ઓફર છે આપણા પાસે, શું છે કે ભાઈ બિગિનર ટુ બેન્કર. ઓલરેડી જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે અને ફક્ત એ જ આપવા માટે, પોતાની તૈયારીને શાર્પ બનાવવા માટે આ રેકોર્ડેડ બેચમાં જોડાઈ શકે છે. રેકોર્ડેડ બેચ તમને 2 અલગ અલગ ફોર્મમાં મળે છે, 6 મહિના માટે અને 12 મહિના માટે. 6 મહિના માટે તમે પરચેજ કરો છો ફક્ત 5,000 રૂપિયા છે અને 12 મહિના માટે 6,500 છે. એમાં પણ તમને 180+ અવર્સના લાઈવ તમને રેકોર્ડેડ લેક્ચર્સ મળે છે. ઓકે. જેમાં શું છે ભાઈ પ્રી પ્લસ મેન્સ બંનેનો અભ્યાસક્રમ આવી જાય છે. બધી જ વસ્તુ તમને મળી જાય છે. પ્રેક્ટિસ માટે શ્રેષ્ઠ છે. પ્રેક્ટિસ ટેસ્ટ મળે છે, તમે ઓનલાઈન ટેસ્ટ આપી શકો છો મોબાઈલમાં અને ઘણી બધી સુવિધાનો લાભ લઈ શકો છો. 50% ઓફ અત્યારે ડિસ્કાઉન્ટ ચાલે છે. ફેસ્ટિવલ 50 એનો પ્રોમો કોડ છે. ઓકે. વધારે કોઈ માહિતી જોતી હોય તો આપણા વેબ સંકુલ કોન્ટેક્ટ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો. તો આપણે ટોપિક પર આવીએ અને શરૂઆત કરીએ. તો ભાઈ સૌથી પહેલા તો ભાઈ એસેટ્સ એટલે શું? અહીંયા શબ્દ આવે છે એસેટ્સ. એસેટ્સ શબ્દ આવે એટલે કે સાહેબ પ્રોપર્ટી છે, સંપત્તિ છે. ઓકે. શું છે તો કે સંપત્તિ. આ તો ગુજરાતી થયું. તો બેંકના સંદર્ભમાં કેવું છે કે 2 પ્રકારની એસેટ્સ આવે. એક કઈ આવે તો એક આવે પરફોર્મિંગ. ઓકે. અને બીજી કઈ આવે નોન પરફોર્મિંગ. ઓકે. 2 પ્રકારની એસેટ્સ આવે. એસેટ્સ ક્યારે કહેવાય છે? સામાન્ય રીતે કોઈ પણ બેંક લ્યો ને તો એની 2 વસ્તુ આવે. એક લાયબિલિટી આવે એટલે કે જવાબદારીઓ, અને બીજું શું આવે? એસેટ્સ એટલે કે સંપત્તિ. લાયબિલિટી શું છે તો કે લાયબિલિટી એ છે કે ભાઈ જે કોઈ પણ ડિપોઝિટર્સ પોતાના નાણાં બેંકને સાચવવા માટે થાપણ તરીકે જમા કરાવે છે, એ જ્યારે પણ વ્યક્તિ માગે છે, કોઈ પણ જમા કરાવનાર ડિપોઝિટર પોતાના નાણાં પાછા માગે
તેને આપવા માટે બેંક બંધાયેલ છે. એને શું કહેવાય? એ બેંકની લાયબિલિટીઝ છે, જવાબદારી છે. બીજું શું છે કે ભાઈ એસેટ્સ. એસેટ્સ કઈ રીતના છે? તો બેંક દ્વારા લોન આપવામાં આવે છે. બેંક દ્વારા શું છે કે ભાઈ લોન્સ આપવામાં આવે છે. ઓકે, આ સિવાય બીજું શું આપવામાં આવે? તો કે લોકરની સુવિધા. આ સિવાય શું છે ભાઈ? તો કે અલગ અલગ સર્વિસીસ. આ જે બધી વસ્તુઓ છે ને એના દ્વારા બેંકને અર્નિંગ થાય છે. તમને ખબર છે સેવિંગ એકાઉન્ટ ઉપર તમને 3 કે 4% જે વ્યાજ મળે છે એ જ તમારા પૈસા જ્યારે બેંક અન્ય કોઈ વ્યક્તિને આપે છે ત્યારે એના પરથી 7 કે 8% અર્નિંગ કરે છે. તો એ જે પર્સન્ટેજ ઇન્ટરેસ્ટ રેટનો ગાળો છે એ શું છે? બેંકની કમાણી છે. અને એ કમાણી કોના થકા થાય છે? તો કે આ કમાણી આ લોન દ્વારા થાય છે. તો આ જે લોન પર બેંકને કમાણી થાય છે, તો આ જે લોન આપવામાં આવે છે, એડવાન્સીસ આપવામાં આવે છે, એને શું કહેવાય? એને એસેટ્સ કહેવાય છે, કારણ કે તેનાથી કમાણી થાય છે. ઓકે, તો અહીંયા આપણે એ સમજવાનું છે કે ભાઈ એ પરફોર્મિંગ એટલે કે ભાઈ વ્યવસ્થિત લોનના રિટર્ન હપ્તા આવે છે, લોન પરનું વ્યાજ મળે છે. નોન પરફોર્મિંગ ક્યારે બને છે? કે જ્યારે લોન લેનાર વ્યક્તિ બેંકને હપ્તા નથી ભરતા અથવા તો વ્યાજ નથી ભરતા, ત્યારે શું બને છે? નોન પરફોર્મિંગ બને છે. સમયગાળો છે, સમયગાળો કેટલો છે? કે 90 ડેઝ. 90 દિવસ સુધી કોઈ પણ લોન લેનાર વ્યક્તિએ જે તે લોનનો હપ્તો, મૂળ રકમ અથવા તો વ્યાજ ભરેલ નથી, તો એ જે લોન છે શું બને છે? તો એ બને છે નોન પરફોર્મિંગ એસેટ્સ, જેને આપણે શું છે ભાઈ? એનપીએ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પરંતુ આ એનપીએ બને એ પહેલા અલગથી શું હોય છે? તો કે સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ્સ, SMA. તમે લોકોએ એક વસ્તુ સાંભળી હશે, SMA, જેને શું કહેવાય? સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ. ઓકે, તો SMA આવે છે. SMA માં શું આવે છે ભાઈ? SMA 0, SMA 1 એન્ડ SMA 2. બરોબર છે. સામાન્ય રીતે 3 મહિના સુધી એટલે કે ભાઈ 90 દિવસ સુધી કોઈ પણ લોનનું વ્યાજ નથી આવતું અથવા તો મૂળ રકમ પાછી નથી આવતી, તો એ એનપીએ બને છે. પરંતુ 30 દિવસ સુધી એટલે કે ભાઈ પહેલા મહિના સુધી લોનનો વ્યાજ અથવા તો મૂળ રકમનો હપ્તો નથી આવતો, તો SMA 0. SMA 0 કેટલું? તો કે 30 ડેઝ. ઓકે, પછી SMA 1 કેટલું? તો કે 31 to 60 ડેઝ. અને SMA 2 કેટલું? તો કે 61 to 90 ડેઝ. ઓકે, સામાન્ય રીતે SMA એટલે કે સ્પેશિયલ મેન્શન્સ એકાઉન્ટ, સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ. બરોબર. કોઈ જે લોન લેનાર વ્યક્તિ છે પહેલા મહિનાનો હપ્તો ભરતો નથી, મતલબ કે ભાઈ 30 દિવસ સુધીનો હપ્તો ભરતો નથી, તો SMA 0 અંતર્ગત એમના ખાતાને ગણતરી કરવામાં આવે. ત્યારબાદ 31 થી 60 દિવસ થઈ જાય છે તો શું છે ભાઈ? SMA 1 છે. અને 61 થી 90 દિવસ થાય છે તો શું છે? SMA 2 છે. અને તમને એમ કે ભાઈ કોઈ પણ એકાઉન્ટ એનપીએમાં ક્યારે ટ્રાન્સફર થાય? તો SMA 2 પછી કોઈ પણ એકાઉન્ટ છે એનપીએ અંતર્ગત એ લોન ટ્રાન્સફર થાય છે. આટલી વસ્તુ બેઝિક છે, સમજવાની છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ શું છે ભાઈ એનપીએ? તો કે નોન પરફોર્મિંગ એસેટ્સ. એવો લોન કે એડવાન્સ, બરોબર છે, જેના માટે વ્યાજ કે મુદલ ચૂકવવા કેટલા 90 કે તેથી વધારે દિવસ થાય. કેટલા? 90 એન્ડ મોર દેન ધેટ. ઓકે, 90 કે તેના કરતાં વધારે દિવસો થાય તો શું છે કે ભાઈ એનપીએ અંતર્ગત તમને ચૂકવવામાં મળતું નથી, એટલે તમારી લોન છે ને શેમાં ગણાય છે? બેડ લોન્સ ગણાય છે. ઓકે, આ એનપીએ એવી વસ્તુ છે કે જે બેડ લોન્સ ગણાય છે. અને જ્યાં સુધી એનપીએ અંતર્ગત જે લોન હોય એની ઉપરનું વ્યાજ મળતું નથી, સંપૂર્ણ વ્યાજ મળતું નથી, ત્યાં સુધી બેલેન્સ શીટમાં દર્શાવી શકાતું નથી. ઓકે, સરળ ભાષામાં કેવું હોય તો જ્યારે લોન ધારક વ્યક્તિ લોનની રકમ કે વ્યાજ 90 દિવસ સુધી ચૂકવે નહીં તો એ શું છે? એનપીએ બની જાય છે. આ બેઝિક વસ્તુ છે. પછી એનપીએના પ્રકારો. તો સામાન્ય રીતે 3 મુખ્ય પ્રકાર છે. શું છે ભાઈ? સ્ટાન્ડર્ડ, સબસ્ટાન્ડર્ડ અને શું છે કે ભાઈ ડાઉટફુલ અને લોસ. ઓકે, તો પેલું જોઈએ કે ભાઈ સ્ટાન્ડર્ડ એસેટ્સ એટલે શું છે ભાઈ? સ્ટાન્ડર્ડ એસેટ. આ પ્રકારની લોનમાં કોઈ ચૂકવણીનો વિલંબ નથી થતો.
મતલબ કે આને વ્યવસ્થિત કહેવાય એકાઉન્ટ. તમે લોન લ્યો છો, સમયસર હપ્તા ભરો છો, 5, 15, 30, 32, 35, 50 જેટલા પણ હપ્તા હોય તમે સમયાંતરે ભરો. તો તમારી જે એસેટ છે, લોન એસેટ કોના માટે કહેવાય? બેંક માટે. શું કામ? કે એણે તમને લોન આપેલી છે, એના પર વ્યાજ કમાવાના છે. તો એ જે છે એ શું છે ભાઈ? સ્ટાન્ડર્ડ એસેટ કહેવાય કે ભાઈ એના ઉપર વ્યવસ્થિત વ્યાજ મળે છે અને લોનના હપ્તા પણ પાછા આવે. પછી બીજી વસ્તુ, જો એ સ્ટાન્ડર્ડ એસેટ છે, એનપીએ નથી. ઓકે, અને જોખમ માટે પણ નજર રાખવામાં આવે. પછી આવે સબસ્ટાન્ડર્ડ એસેટ. ઓકે, અથવા તો આને સબસ્ટાન્ડર્ડ એનપીએ પણ કહેવાય છે. એનપીએ બન્યા બાદ 12 મહિના કે તેથી ઓછા સમય માટે. એનપીએ ક્યારે બને? તો કે 3 મહિના લોન આપ્યાના. ઓકે, તો લોન આપ્યાના 3 મહિનાથી 12 મહિના સુધી જો મૂળ રકમ અથવા તો વ્યાજ પાછું નથી મળતું, તો એ જે એનપીએ છે એને સબસ્ટાન્ડર્ડ એસેટ કહેવાય છે, સબસ્ટાન્ડર્ડ એનપીએ કહેવાય છે. ઓકે, પુનઃ પ્રાપ્ત થવાની સંભાવના ઓછી હોય છે. ઓકે, કેવું છે ભાઈ? ઓછી હોય છે. તો આ સબસ્ટાન્ડર્ડ એસેટ થયું. પછી આવ્યું ડાઉટફુલ એસેટ. જો કેવું હોય ખબર છે, તમે તમારા મિત્રને કોઈને પૈસા આપો છો ઉછીના, બરોબર છે, 5,000, 2,000, 5,000, 10,000. સામાન્ય રીતે કોઈ એમ કે ભાઈ 100-200 આપને, તો કે ના 100-200 નહીં, તો 500 લઈ જા, 1,000 લઈ જા. તો તમે સરળતાથી માગી શકો. 100-200 તમે ના માગી શકો. ઓકે, કારણ કે એ પાછા આવવાની શક્યતા ઓછી હોય છે સરખામણીમાં 2,000, 5,000, 10,000. ઓકે, તો આ વસ્તુ છે. પછી ડાઉટફુલ એસેટ. તો શું છે ભાઈ? સબસ્ટાન્ડર્ડ એસેટ બન્યા પછી 12 મહિના કરતાં વધારે સમય થાય તો એને શું છે ભાઈ? ચૂકવણું થતું નથી. મતલબ કે ભાઈ મોર ધેન 12 મંથ. કેટલા? 12 મંથ્સ. શું નથી તો મુદલ પાછી આવતી, નથી તો વ્યાજ મળતું, અને 12 મહિના કરતાં વધારે સમય થઈ ગયો છે, તો એને શું કહેવાય છે? એને કહેવાય ડાઉટફુલ એસેટ, કે ભાઈ હવે શક્યતા ઓછી છે. ઓકે, પુનઃ પ્રાપ્ત થવાનું જોખમ ઘણું જ વધારે છે. મતલબ કે ભાઈ પુનઃ પ્રાપ્ત થાય કે ન થાય એની કોઈ ગેરંટી નથી. એને શું કહેવાય? ડાઉટફુલ એસેટ કહેવાય, અથવા તો ડાઉટફુલ એનપીએ કહેવાય. પછી નેક્સ્ટ આવે છે લોસ એસેટ્સ. લોસ એસેટ્સ કેવું હોય છે ખબર છે? કે શું છે ભાઈ? જ્યારે બેંક ઓડિટર માને છે કે લોનમાંથી હવે પૈસા પાછા મળવાના નથી, પણ તેને હજી લખી કાઢવામાં રાઇટ ઓફ આવી નથી, મતલબ કે માફ કરવામાં આવી નથી, બરોબર છે. અને આ સમયગાળો કેટલો ખબર? મોર ધેન 3 યર. કોઈ પણ લોન છે બેંક દ્વારા આપવામાં આવેલી લોન, બેંક દ્વારા 50,000ની લોન આપવામાં આવી છે XYZ ભાઈને. એ ભાઈએ 3 વર્ષ સુધી નથી તો મૂળ રકમનો હપ્તો ભર્યો કે નથી તો વ્યાજ ભર્યું, તો એને શું કહેવાય? 3 વર્ષ થઈ ગયા પછી તો એને શું કહેવાય ભાઈ? હવે એને લોસ એસેટ્સ તરીકે દર્શાવી શકાય. કોણ કરે? તો કે ઓડિટર કરે, અથવા તો RBI નક્કી કરે છે. ઓકે, આ સંપત્તિ લખી કાઢવી જરૂરી છે, બરોબર છે. મતલબ કે કેવું છે ખબર છે? આ એનપીએ એ ખરેખર કોઈ પણ બેંક માટે નુકસાનકારક છે. એ એના પરફોર્મન્સમાં ડાઉનફોલ દર્શાવે છે. ઓકે, તો આ વસ્તુ છે. પછી ભાઈ આના મુખ્ય કારણો શું કામ? કે ભાઈ શા માટે એનપીએ જનરેટ થાય છે? નોન પરફોર્મિંગ એસેટ્સ શા માટે વધે? કોઈ પણ બેંકને નુકસાન ખરેખર કરતો હોય તો એનપીએ, બરોબર, નોન પરફોર્મિંગ એસેટ. એવી લોનો કે જે દીધા બાદ પાછી મળતી નથી, જેને આપણે એનપીએ કહીએ. લોન ધારકનો ઈરાદાપૂર્વક ન ચૂકવવું. ઘણા લોકો, તમને ખબર છે કે ભાઈ લોન લઈ લે, લોન લેતા વખતે શું હોય કે ભાઈ ઠીક છે બાપુ, અમે તમારી ગાય, અમને લોન આપો, બધા જ નિયમો પાલન કરે છે, આ વસ્તુ છે તે વસ્તુ, પણ લોન લીધા પછી એમ કે છે ભાઈ શરૂઆતમાં 2-4 હપ્તા ભર્યા પછી ભાઈ નથી દેવી, થાય કરી લો. તો એ શું છે ભાઈ? ઈરાદાપૂર્વક ના દે. પછી ખરાબ પ્રોજેક્ટ મેનેજમેન્ટ. કોઈ પણ કોર્પોરેટ લોન લેવામાં આવી હોય, કોઈ પણ કંપની માટે લોન લેવામાં આવી હોય, તો કેવું થાય કે ભાઈ પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં ખર્ચ અઢળક વધી જાય છે, અથવા તો પ્રોજેક્ટ ડિલે થાય છે, અથવા તો કોઈ શું છે કે ભાઈ કોઈ પોલિટિકલ અથવા તો કોઈ પણ એવા સિચ્યુએશન બને છે સોશિયલ પોલિટિકલ, તો એના કારણે શું છે ભાઈ પ્રોજેક્ટ ડિલે થાય છે, એના કારણે લોન નથી ચૂકવતી અથવા તો લોલ થાય છે. પછી અર્થવ્યવસ્થામાં મંદી, મુખ્ય કારણ કે ભાઈ અર્થવ્યવસ્થામાં મંદીનું વાતાવરણ હોય એટલે લોન પાછી નથી આવતી. અને ઘણીવાર તમને ખબર છે ભાઈ કોવિડનો સમયગાળો હતો ત્યારે ગવર્મેન્ટ દ્વારા 6-6, 12 મહિના માટે લોનના હપ્તાઓ ના ભરવાની છૂટ આપવામાં આવી. તો એવો કોઈ સમયગાળો હોય કે આર્થિક કટોકટી હોય ત્યાં એના કારણે પણ એનપીએ વધે. બીજું કાનૂની કાર્યવાહીમાં થતો વિલંબ. આ વસ્તુ શું છે ભાઈ? કોઈ પણ બેંક દ્વારા રિકવરી માટે માનો કે ઢીલાસ વાપરવામાં આવે, રિકવરી માટે શું છે કે ભાઈ યોગ્ય પગલાઓ લેવામાં ના આવે તો પણ એનપીએ વધે છે. પછી કુદરતી આફતો, પૂર, દુષ્કાળ, મોટા ભાગની એગ્રીકલ્ચરલ લોન છે એ એનપીએ બને એનું કારણ શું છે કે ભાઈ કુદરતી આપત્તિ.
ખેડૂતોને જે કાંઈ પણ લોન આપવામાં આવ્યું હોય તો ઘણીવાર એવું સરકાર કરે ભાઈ તમને લોન માફી જાહેર કરવામાં આવે છે. કેવું હોય કે ભાઈ ખેડૂતો વતી એ લોન સરકાર ભરશે પણ ક્યારે ભરશે એ નક્કી નથી હોતું. એટલે જ્યાં સુધી ગવર્મેન્ટ એ પૈસા જે તે બેંકને આપતા નથી ત્યાં સુધી શું છે કે ભાઈ એ એનપીએમાં જનરેટ થાય છે. ઓકે, તો આ તમને કારણો કીધા અને એના કારણે શું પ્રભાવ થાય તો કે બેંકોના નફામાં ઘટાડો થાય છે, કારણ કે બેંકોની કમાણી જ છે લોન ઉપરની. બરોબર, બેંકોએ 10,000 રૂપિયા આપ્યા છે, એમાંથી 5,000 રૂપિયાની માનો કે લોન માફ કરી દીધી તો 5,000 રૂપિયા એક તો પોતાના મૂળ ગયા અને ઉપરથી એની ઉપરની કમાણી પણ ગઈ. તો બેંકોના નફામાં ઘટાડો થાય છે. પછી લોન આપવાની ક્ષમતા ઘટે છે અને ક્રેડિટ કહેવાય, ક્રેડિટ કેપેસિટી ઘટે છે. ઓકે, પછી ક્રેડિટ રેટિંગ ઉપર અસર થાય છે કે ભાઈ ઇન્ટરનેશનલ જે કોઈ પણ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ હોય તેની ઉપર શું છે નકારાત્મક પ્રભાવ પડે છે. જે કોઈ પણ બેંકની એનપીએ વધારે હોય છે તો એ બેંકને નકારાત્મક રીતે જોવામાં આવે છે. પછી વધુ રકમને પ્રાવધાનો તરીકે અલગ રાખવી પડે છે. તો હવે જો આ તમને એક સાદું ઉદાહરણ આપીએ, બરોબર, આ આપણે અભિનેતા છે, તમે બધા ઓળખો છો, બરોબર છે, હિન્દી ફિલ્મોમાં તમે બધા જોયા કે ભાઈ શક્તિ કપૂર ભાઈ છે, એણે કીધું કે ભાઈ આપણે લોન લેવી છે, બરોબર, અપગ્રેડેશન ઓફ એનપીએ એકાઉન્ટ્સ. શું વસ્તુ છે? જો એક સ્ટાન્ડર્ડ એકાઉન્ટ આવે, એક શું આવે? સ્ટાન્ડર્ડ એકાઉન્ટ. ઓકે, અને બીજું શું આવે? એનપીએ. બરોબર, શક્તિ કપૂરભાઈ એસબીઆઈની બેંકમાં જાય છે અને કહે છે કે સાહેબ મારે હોમ લોન જોઈએ છે. શું કામ? તો કે મારે ઘર લેવું છે. તો એ હોમ લોન જો લે છે, બરોબર છે, અને વ્યવસ્થિત બધા જ હપ્તા ભરે છે તો ભાઈ સ્ટાન્ડર્ડ એકાઉન્ટ છે. માનો કે ભાઈ 3 મહિના સુધી એટલે કે ભાઈ હપ્તા ભરતા નથી તો ભાઈ સબસ્ટાન્ડર્ડ એનપીએ ગણાય છે. બરોબર છે. પછી 12 મહિના સુધી હપ્તા ભરતા નથી તો શું છે કે ભાઈ ડાઉટફુલ એનપીએ ગણાય છે. 3 વર્ષ સુધી હપ્તો નથી ભરતા ને ભાઈ કહે છે કે ભાઈ થાય કરજો, આપણે નથી ભરવા, તો એ શું છે ભાઈ લોસ એસેટ્સમાં ગણાય. પણ પછી એને કઈ એવું બ્રહ્મજ્ઞાન થાય છે કે ભાઈ મારા પૈસા પાછા દઈ દેવા પડે. એટલે શું છે કે ભાઈ એ એનપીએની બધી જ ચૂકવણી કરે તો જે એનપીએ લોન છે પાછી શેમાં કન્વર્ટ થઈ જાય છે? તો એ સ્ટાન્ડર્ડ એકાઉન્ટમાં કન્વર્ટ થાય છે. ક્યારે? બધી જ લોન અને બધા જ હપ્તા ભરવાથી. ઓકે, તો આ શું છે ભાઈ? અપગ્રેડેશન ઓફ એનપીએ એકાઉન્ટ્સ, કે ભાઈ આ જે હોમ લોન છે, બરોબર છે, એ ચૂકવવામાં આવે છે, ચૂકવવામાં આવતી નથી, અને એનપીએ નોન પરફોર્મિંગ એસેટ્સ. તો આવી રીતના તમે સમજી શકો કે ભાઈ એકાઉન્ટ એક જ છે, લોન એક જ છે, અને એ લોન બેંકની એસેટ છે. એટલે સ્ટાન્ડર્ડ એસેટ ક્યારે કહેવાય? કે રેગ્યુલર તમને લોન પર વ્યાજ અને મૂળ રકમ પાછી મળતી રહે. જો એવું નથી થતું તો એનપીએના અલગ અલગ પ્રકારો મળે છે, અને એનપીએ થયા બાદ પણ જો ફરીથી એ ચૂકવણી કરી દે છે, સંપૂર્ણ ચૂકવણી કરી દે છે, તો શું છે? સ્ટાન્ડર્ડ એસેટ બની જાય. ઓકે, તો આ કન્સેપ્ટ હતો, સમજવાનો છે, આપણે યાદ રાખવાનું છે. જે કોઈ પણ વિદ્યાર્થીઓ નવા છે એમને કહી દઈએ કે ભાઈ આઈબીપીએસ ક્લર્ક, એસબીઆઈ ક્લર્ક માટે લાઈવ બેચ વેબ શંકુ દ્વારા શરૂ કરવામાં આવી છે. તમારે જોડાવાનું બાકી છે અને આ વર્ષે સિલેક્શન લેવાનું છે, તો તમારા માટે સુવર્ણ તક છે. ખૂબ બધી જગ્યાઓ છે, 1000+ જગ્યાઓ તમને ગુજરાતમાં જ મળી જવાની છે, એટલે ખૂબ સારી. કુલ જગ્યાઓ તો ભાઈ કેટલી? ભાઈ 10,000 અને ઓલી 5,000, 15,000, 16,000 જેટલી છે, ખૂબ વધારે. ઓકે, તો તમારી નોકરીની શક્યતાઓ ખૂબ વધી જાય છે. ફક્ત ફીસ અત્યારે કેટલી છે? 4,999. ગણિત છે, અંગ્રેજી છે, રિઝનિંગ છે, બેન્કિંગ અવેરનેસ છે, કરંટ અફેર્સ છે, આ વિષયો તમને મળશે. 180+ અવર્સનું તમને લાઈવ લેક્ચર્સ મળશે, પ્રેક્ટિસ ટેસ્ટ છે, પેપર છે, બધી સુવિધાઓ તમને મળશે. ઓકે, ચેપ્ટર વાઇઝ 100 પ્રશ્નોની ટેસ્ટ છે, આ બધી વસ્તુ જોવા મળે છે. ઓકે, વેબ સંકુલ લાઈવ તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે એના માટે. અને બીજી તરફ છે ભાઈ રેકોર્ડેડ બેચ તમારે લેવી હોય તો એ પણ લઈ શકો છો. ઓલરેડી તૈયારી કરનાર વિદ્યાર્થીઓ છે કે ભાઈ 2-3 વર્ષથી તૈયારી કરે અને ફક્ત પોતાની તૈયારીને એક ધારા આપવા માટે જો તૈયારી કરવી હોય તો તમે બિગિનર ટુ બેન્કર કોર્સમાં જોડાઈ શકો છો. એમાં પણ તમને સેમ બધી વસ્તુઓ શું છે ભાઈ રેકોર્ડેડ ફોર્મમાં મળે છે. 50% અત્યારે ડિસ્કાઉન્ટ ઓફર ચાલે છે. 6 મહિના માટે 5,000, 12 મહિના માટે 6,500. મેક્સિમમ તક છે જોડાવાની, તમે જોડાઈ શકો છો. ઓકે, વિશેષતાઓની વાત કરીએ તો ભાઈ કરંટ જે કાંઈ પણ અભ્યાસક્રમ છે, સિલેબસ છે, એના દ્વારા તૈયારી માટે તમને ભણાવવામાં આવેલા બધા જ ચેપ્ટર્સ છે. બરોબર, 180+ અવર્સનું તમને રેકોર્ડેડ ફોર્મમાં લેક્ચર્સ મળે છે. પ્રી પ્લસ મેન્સ બંને તમારે એક જ પરીક્ષામાં એક જ કોર્સમાં આવી જાય. ઓકે, બીજું શું છે ભાઈ? મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, પછી સેક્શન, ચેપ્ટર વાઇઝ મોક ટેસ્ટ, આ બધી સુવિધાઓ મળે છે. ઓકે, અને પ્રેક્ટિસ શીટ્સ પણ મળે છે. તો વહેલી તકે જોડાઈ જાવ, બરોબર છે, જોડાવાની તમારી ઈચ્છા હોય તો. નહીંતર તમારા જે કોઈ પણ વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય, ભાઈઓ બહેનો સંબંધીઓ, એમના સુધી શેર કરી શકો. ચલો મળીએ છીએ નેક્સ્ટ આવા જ કન્સેપ્ટ સિરીઝમાં. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓને થેન્ક યુ.